તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની એપ ખોલો તો તમને લાખો ઓપ્શન મળી જશે અને ઘણા ઇન્વેસ્ટર એક બે ટ્રેન્ડિંગ ફંડ ચૂઝ કરીને સમજે છે કે ડાયવર્સિફિકેશન થઈ ગયું, પણ સાચી વાત એ છે કે મોટા ભાગના પોર્ટફોલિયો અંડર ડાયવર્સિફાય હોય છે કાં તો ઓવર એક્સપોઝ હોય છે, સ્પેશિયલી મિડ અને સ્મોલ કેપ. સો વોટ ડુ ફાઇનાન્શિયલ એડવાઇઝર ડુ ડિફરન્ટલી? એક સ્માર્ટ પોર્ટફોલિયો હંમેશા સ્ટાર્ટ થાય સ્ટેબિલિટીથી, યુઝ્યુઅલી લાર્જ કેપ ઓર ફ્લેક્સી કેપ. પછી જેમ ઇન્કમ વધે અને અન્ડરસ્ટેન્ડિંગ વધે ત્યારે એડવાઇઝર એલોકેશન વધારે છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. જો તમે 20s-30sમાં છો તો એક બેઝલાઇન પોર્ટફોલિયો આવો દેખાવો જોઈએ. સમય જતાં પોર્ટફોલિયો રિવ્યૂ કરવું પણ એટલું જ જરૂરી છે. કેટલાક ઇન્વેસ્ટર ખુશ થઈ જાય છે જ્યારે સ્મોલ કેપ ફંડ 4-5 વર્ષમાં ડબલ રિટર્ન આપે. ક્યારેક એવું પણ બને છે કે સ્મોલ કેપ ફંડ એટલા વધી જાય કે તમારા પોર્ટફોલિયોમાં એનું એલોકેશન 40-50% જેટલું થાય અને જો માર્કેટ ક્રેશ થાય તો લોસીસ પણ સેમ પ્રોપોર્શનમાં આવે. ફાઇનાન્શિયલ એડવાઇઝર આ ઇમ્બેલેન્સ જલ્દી પકડીને પૈસા સ્ટેબલ જગ્યાએ લાર્જ કેપ અને ડેટ પર સ્વિચ કરે. આને કહેવાય રીબેલેન્સિંગ, જે રિસ્કને કંટ્રોલ કરે છે અને રિટર્નને પ્રોટેક્ટ કરે છે.